નમસ્કાર વેટેરીના લિસન સાથે હું છું વેટેરો ઇન્ડિયા. આજના આ વિડીયોમાં જોઈશું કે આજે તારીખ 31 જૂન આજે કઈ રીતે વરસાદની આગાહી છે, કઈ વિસ્તારોમાં રેડ એલર્ટ છે, ગુજરાતમાં આવનારા દિવસોમાં કેવું હવામાન રહેશે અને દેશમાં કઈ જગ્યાએ હાલ વરસાદની સ્થિતિ છે તેના વિશે જાણીશું. જો તમે અમારી ચેનલ યુટ્યુબ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ઉપર જોઈતા હોય તો તમારા ફેસબુક પેજને ફોલો કરજો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કયા તાલુકાઓમાં કેટલો વરસાદ થયો છે ગલતેશ્વરમાં 73 મિમી, પલવલમાં 65 મિમી, ગોધરામાં 63, બોડેલીમાં 56, મોરવામાં 48 મિમી, કોગંબામાં 43 મિમી, દેશરમાં 33 મિમી, તિલકવાડામાં 25 મિમી, ફતેપુરમાં 24 મિમી, દાહોદમાં 24 મિમી, લીંબડીમાં 24 મિમી, સંજેલીમાં 21 મિમી, કામરેજમાં 20 મિમી, સંતરામપુરમાં 19 મિમી, ગોધેશ્વરમાં 4 મિમી, રામોટોડામાં 4 મિમી, લીમખેડામાં 16 મિમી, તેરમાં 15 મિમી, હાલોલમાં 15 મિમી, સાલોદમાં 13 મિમી, સુરતમાં 13 મિમી વરસાદ નોંધાયો હતો. અત્યારે હાલ બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય હોવાથી ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદની શક્યતા રહેલી છે અને દેશમાં પણ વાતાવરણમાં ધીમે ધીમે વરસાદની શક્યતા રહેલી છે. આવનારા દિવસોમાં દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની સ્થિતિ સારી એવી રહેવાની શક્યતા છે. ગુજરાતની જો વાત કરીએ તો આવનારા 2 થી 3 દિવસમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે અને મધ્ય ગુજરાત છે અને કચ્છ સહિત વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની શક્યતા રહેલી છે. આજે એક વિસ્તાર આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠેકાણ સમયે 40 થી 50 કિમી સાથે પવન ફૂંકાશે અને આવનારા દિવસોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. હાલ અરબી સમુદ્રમાંથી જે લાંબી ટ્રફ સક્રિય થઈ છે તેના ભાગરૂપે ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા રહેલી છે. ખાસ કરીને જોવા જઈએ તો આવનારા 2 થી 3 દિવસમાં ગુજરાતમાં એક લાંબો ટ્રફ લાઈન છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી તેવી શક્યતા દર્શાવી. અરબ સાગર માટે બનેલી મજબૂત સિસ્ટમ ધીમે ધીમે આગળ વધવાની છે, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં 2 દિવસથી જોરદાર વરસાદ બાદ ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા દેખાઈ રહી છે. તેમાં ખાસ કરીને આવતી 22 તારીખ ગુજરાત નજીક પહોંચવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તો આવનારા દિવસોમાં વરસાદની અનુકૂળતા વધુ મજબૂત બનશે અને વાતાવરણ બનતા ચોમાસું ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાત તરફ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા. દેશમાં જો ચોમાસાની વાત કરીએ તો દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી થઈ છે, તેમાં ખાસ કરીને જે આવનારા દિવસોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે, જેમાં ખાસ કરીને કેરળ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, પશ્ચિમ બંગાળ છે, મધ્યપ્રદેશ છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, પંજાબ છે, દિલ્હી છે, એ વિસ્તારોમાં આવનારા દિવસોમાં આવી પણ વરસાદની શક્યતા છે અને ભારેથી ભારે વરસાદની શક્યતા છે અને ખાસ કરીને આવનારા દિવસો ચોમાસાના મોટાભાગના રાજ્યોમાં આવરી જશે અને સારા એવા વરસાદની શક્યતા છે.